ગઢવી પણ આમ આદમી પાર્ટીના નેતા જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ। ઈસુદાનભાઈ, આ શું થયું? કારણ કે પહેલા વડોદરાને લઈને સમાચાર આવ્યા, હવે સાબરકાંઠાથી પણ આ સમાચાર આવ્યા, શું રિએક્શન છે આપનું? ભાજપ છે એ 5 લાખની લીડની થી શરૂઆત કરી હતી, એમની ધીરે ધીરે હવે ભાજપના આ દાવાની હવા નીકળી રહી છે, અને હવા નીકળી કહેવાય, અને રૂઝાન અત્યારથી આવવા માંડ્યું છે। આજે તમે જુઓ કે રંજનબેન છે, હજી બીજા છે, હજી તો બીજા 3 આવવાના છે। આવી રીતે સ્વયંભૂ કે છે, ખરેખર પાર્ટીએ ના પાડી દીધી છે। અને હું તો એમ કહું છું કે જે ઉમેદવારોને ડિક્લેર થયું છે એ શું કામ એ લોકોને હટાવવામાં આવે છે, શું કામ આ રીતે કરવામાં આવે છે? કારણ કે એમને ખબર છે, હજી તમે આણંદનું સાંભળી શકશો, કારણ કે ભાજપ છે એ જીતી નથી શકતી। 26 સીટમાંથી મોટાભાગની સીટ છે ભાજપ હારી રહી છે। તમે જુઓ અત્યારે સુરેન્દ્રનગર, જુનાગઢની ટિકિટો ભાજપ ડિક્લેર નથી કરી શકી, એટલે બહુ જ ક્લિયર છે, પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। આ તો ઈડી સીબીઆઈ ના કારણે બધા ડરી રહ્યા છે, અને પીએમએલએ જો આ કાનૂન બનાવ્યું એના કારણે બધા અત્યારે ભાજપમાં બેઠા છે, પણ લોકસભાની ચૂંટણી પત્તા રિઝલ્ટ આવતા 200 ની નીચે આવશે ને ભાજપ, એટલે અહીંયા 156 ધારાસભ્યો છે ને એમનો અંતરાત્મા જાગશે 70 થી 80 ધારાસભ્યોના। તમે જોઈ લેજો, હમણાં જ એક ધારાસભ્યનો અંતરાત્મા જાગ્યો હતો, તમને ખબર એટલે કઈ 5 બેઠક ટોટલ? હવે તમે 3 ની વાત કરો છો, કઈ 3 બેઠક પર હજુ પણ ભાજપના ઉમેદવારો આ પ્રકારે ઇનકાર કરશે? જે રીતે ચર્ચા આવી રહી છે, તમે સાબરકાંઠા તો આવી ગયું, બરોડા આવી ગયું, હજી આણંદ આવશે, હજી બનાસકાંઠાની પણ વાત ચાલે છે ગેનીબેનની સામે પણ, એટલે આ બધી સ્થિતિઓ છે ને ઈ હજી છે। અને ઓલરેડી તમે જુઓ કે જુનાગઢ અને સુરેન્દ્રનગર તો ડિક્લેર જ નથી કરી શકી ભાજપ હજી, એટલે ભાજપ છે એ પોતે જ પોતાના પેચમાં ફસાઈ ગઈ છે। એટલું નહીં, કેન્દ્ર લેવલે પણ સ્થિતિ ખરાબ છે। અત્યારે કેન્દ્ર લેવલે જે ઇન્ટરનલ સર્વે છે એમાં 200 ક્રોસ ભાજપ નથી કરી રહ્યું, એટલે તમે હમણાં જે ધારાસભ્ય, તમને ખબર હતો અંતરાત્માના થી રાજીનામા આપ્યા હતા, ધારાસભ્ય રાજીનામું સ્વીકારાયું નહીં પછી મેલથી, તમને ખબર હોય તો, કેમ ભાઈ સ્વીકારાયું નહીં? તમને એનાથી મોટી વાત, વિસાવદરની ચૂંટણી કેમ ન કરી શક્યા? તમારી 400 ની હવા હોય તો વિસાવદરની ચૂંટણી તમે કરાવી શકતા હતા, વિસાવદરની ચૂંટણી કેમ નથી કરી શક્યા? તાકાત નથી ભાજપની। આજે ગુજરાતમાં સ્થિતિ બહુ ખરાબ છે, ગુજરાતની કેન્દ્ર લેવલે, અને 4 જૂન પછી જેમ હમણાં જે કેતન ઈમાનદારભાઈ અત્યારે તો ઠીક છે માની ગયા છે, આવા 60 થી 70 ધારાસભ્યોને અંતરાત્મા જાગશે।